जयपुर में आयोजित इंटरनेशनल आयुष कॉन्क्लेव 3.0 में वडोदरा के दीपेश शांतिलाल जैन को आयुष उद्यमी सम्मान से सम्मानित किया गया। जयपुर स्थित एक निजी रिजॉर्ट में आयोजित इंटरनेशनल आयुष कॉन्क्लेव 3.0 में वडोदरा के शगुन नेचरवीटा ब्रांड के संस्थापक दीपेश शांतिलाल जैन को आयुष उद्यमी सम्मान से सम्मानित किया गया। उन्हें यह सम्मान जयपुर हवा महल विधानसभा के विधायक आचार्य बाल मुकुंद जी द्वारा प्रदान किया गया। प्रतिष्ठित मान्यता सिविक अंतर्राष्ट्रीय वैदिक एकीकरण एवं सहयोग परिषद द्वारा दीपेश को सम्मानित किया गया। ફાઉન્ડર છું કોસ્મેટિક બ્રાન્ડ શગુન નેચરવીટા અને નમન કોર્પોરેશનનું. અમારી માટે ખૂબ જ ગર્વની વાત છે કે અમને સિવિક સંસ્થા દ્વારા જયપુરની રમાડા હોટલમાં આયુષ એન્ટરપ્રિનર ઓફ ધ યર 2025 માટે સિલેક્ટ કર્યા ગયા અને એ એવોર્ડ જે છે એ જયપુરના ધારાસભ્ય શ્રી બાલમુકુંદ શાસ્ત્રીજી દ્વારા એનાયત કરવામાં આવ્યું હતું. અને બેઝિકલી આ એવોર્ડ જે છે, જે લોકો હોમિયોપેથિક આયુર્વેદિકની અંદર સારું પરફોર્મન્સ કરતા હોય, જે કંપનીઓ કેમિકલ ફ્રી બેઝ પ્રોડક્ટ્સ રિસર્ચ દ્વારા ડિલિવર કરતા હોય, સારા રિઝલ્ટ્સ હોય, તેમનું સંશોધન કરીને પછી તેમને આ એવોર્ડ જે છે એ એનાયત કરવામાં આવે છે. ગુજરાતમાંથી કુલ એવા 3 થી 4 લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા હતા અને વડોદરાને આ ગર્વની વાત છે કે અમારી કંપનીને વડોદરા ખાતેથી આ પ્રોડક્ટ માટે સિલેક્ટ કરવામાં આવ્યું. એક મેન્યુફેક્ચર તરીકે અને એક બરોડિયન તરીકે મારી માટે તો આ ખૂબ ગર્વની વાત છે કે અમને આ એક એવોર્ડ આપવામાં આવ્યું. અને અમે હજી પણ, અમારું એક સ્લોગન છે કે અમે દવાની પણ ઈમાનદારી આપવા માંગીએ છીએ અને એ ઈમાનદારીનું અમને જ્યારે આજે એવોર્ડ આપવામાં આવ્યું તો ખૂબ જ ગર્વ મહેસૂસ થયું કે આજે પણ ઈમાનદારી જીવિત છે.